તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો પહેલાં તો દિવાળી આવી જશે નજીક, બરાબર? તો તમને અને તમારા પરિવારને અમારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો આપણે આ જોવા મોટું તારામંડળ લાવી દીધું છે અને આમાં આપણે જોઈશું આપણે હળગાવજો કેવું હળગાવે છે, કલરિંગ છે કે ઇમનમ છે એ આપણે હળગાવજો પછી ખબર પડશે। તો આપણે તારામંડળ કાઢી દઈએ। ખરેખર મિત્રો તમે જોવો તારામંડળ તો કાવડો મોટો તારામંડળ આપણે પહેલી વાર લાવ્યા જ છીએ। તો લગભગ 2 ફૂટથી વધારે મોટો હશે આ તારામંડળ। અને ખરેખર પહેલાં તો આપણે આના હરિયા જોઈએ તો આમ શક થઈ જાય કે પેલા છત્રીના હરિયા આવે ને એથી મોટા હરિયા જાડા છે જો। અને મિત્રો હવે આપણે આ તારામંડળને હળગાવવાનું છે અને હળગે એટલે આપણે પહેલાં જોવાનું છે કે આવ્યું કેટલા મિનિટ સુધી હળગે છે, બરાબર? તો મિત્રો આપણે જ્યાંનું તારામંડળ આપણે હળગાવીએ ને તો આ ખાસી વાર હળગી રહે છે અને આ તો છે 2 ફૂટ ઉપર થાય તારામંડળ, એટલે મને છે ને લાગતા બહુ વાર લાગશે। નહીં તો આપણે જોઈએ કે જેટલો ટાઈમ થાય છે। એક છે જરીવાળું તારામંડળ ને એક છે સાદું, બરાબર? પહેલાં આપણે આવ્યું સાદું હળગાવશું અને પછી જરીવાળું। તો પહેલાં આપણે આને હળગાવીએ, બરાબર? અને આને ટાઈમર સેટિંગ કરીએ કે ચાર્જો આવ્યું હળગે, બરાબર? મિત્રો આ જળીવાળું તો છે તારામંડળ પણ આપણને ખબર નહીં કે ઓનો કલર કેવો થાય છે અને ઓનો કલર કેવો થાય એ આપણે હળગાવશું પછી ખબર પડશે। તો મિત્રો આપણે જો ટાઈમર ચાલુ કરી દીધું અને જોઈએ કે જેટલી વાર હળગે છે યાર। જો આ 54 સેકન્ડ તો થઈ ગયા છે, તો આજે ચાલુ જ છે અને લગભગ એવું લાગે છે કે 2-3 મિનિટ સુધી હળગશે આવી। 1 મિનિટ તો થઈ જાય, 1 મિનિટ તો થઈ જાય। તો 1 મિનિટ ઉપર એડ્યું છે અને હજી તો જો અડધું થયું નહીં તારામંડળ। આમ જોઈએ કેટલી વાર લાગે છે, તમે જોઈ શકો છો આવ્યું અડધું નહીં થયું અને પ્રેશર એ જબરજસ્ત છે। તો 2 ને 2 મિનિટ ઉપર 15-16 સેકન્ડ થઈ ગયું છે અને હજુ તારામંડળ તો અડધું થયું નહીં। તો જોઈએ કે ચાર્જો સુધી આવ્યું ચાલુ રહેશે। તો મિત્રો પેલું તારામંડળ રહ્યું ને એ રીમનામ હતું અને હાર્યું આપણે જરીવાળું છે, આમ જરીવાળું જોઈએ એ છે હાર્યું તો 3 મિનિટ થવા આવી તો હજી પૂરું થયું નહીં। આમાં આપણે એ જોવાનું છે કે આ જરીવાળું છે તો કલર થાય છે કે નહીં થતો, આમાં તો કોઈ ફરક આપણને લાગતો નહીં, જે આપણે સાદું હળગાવીએ ને એવું જ લાગે અને આમાં જોઈએ કેવું થાય છે। મિત્રો હરિયો ઓટોમેટિક ગરમ થઈને વળી ગયો તમે જોઈ શકો છો। આપણે જ્યાં હળગાવ્યું ત્યાં સ્ટાર્ટ કર્યું હતું ત્યાં હળગી રહ્યું ત્યાં બંધ કર્યું અને મિત્રો તમે હરિયો જોયો કશો કે એકદમ ગોળ થઈ ગયો વળીને, કારણ કે વજન જેટલો છે અને આ ગરમ થયું એના કારણે હરિયો હતો તે આમ પેલો થઈને ગોળ થઈ ગયો, બરાબર? આવું લાવ અડાય નહીં, પણ હવે આપણે જરીવાળું તારામંડળ તો એરિયું હળગાવીશું અને જોઈએ કે એમાં જરી થાય છે કે નહીં થતી, કે આના જેવું સાદું જ છે। તો આપણે હવે આને હળગાવીશું। તો કદાચ તમે મોટું તારામંડળ લાવ્યો હોય ને હળગાવ્યો તો ટાઈમિંગ સેટ કર્યું હોય તો કહેજો તમારે જેટલી મિનિટમાં હળગી રહ્યું હતું। આર્યું 4 મિનિટ 35 સેકન્ડમાં આપણે કમ્પ્લીટ હળગી રહ્યું। તો આપણને તો કોઈ ફરક લાગતો નહીં, તમને ફરક લાગતો હોય તો કમેન્ટ કરજો। આપણે તો પહેલું હળગાવ્યું તો એવું લાગે છે અને બીજું હળગાવ્યું એવું લાગે છે, તો આમાં કોઈ લાગતું નહીં જાદુ, પણ તમારો ફરક લાગતો હોય તો કમેન્ટ કરજો। કાલ પર તમારો ફરક લાગે? ફરક તો હવે આ જબક જબક થાય છે, પેલું વિલ્ડિંગ કરતા હોય એવું લાગે છે। 2000 મસ્ત દીવા નહીં।
તો ફાઇનલી મિત્રો આ આપણે હળગાવી દીધું બરાબર, પણ હવે ઝાઝો ફરક લાગતો નહીં અને તમને ફરક લાગતો હોય તો કમેન્ટ કરજો. તો આ વિડીયો આટલા સુધી. જય માતાજી.